નમસ્કાર બાલ દોસ્તો, આજે આપણે બ્રિજ કોર્સ ક્લાસ રેડીનેસ જ્ઞાન સેતુ ધોરણ 5 ગણિત વિષયની અંદર પ્રકરણ 5નો અભ્યાસ કરીશું। તો હવે આપણે ચાલુ કરીએ પ્રકરણ 5। તો અહીં જો તમને કારનું ચિત્ર આપેલું છે। આ કારનું ચિત્ર અલગ અલગ બાજુથી જુઓ તો તમને કેવું જોવા મળે તે અહીં આપેલું છે। તો આ કારને તમે બાજુમાંથી જોશો તો તમને આવી કાર જોવા મળશે, જ્યારે સામેથી કારને જોશો તો આ ભાગ તમને જોવા મળશે। જો તમે બીજી બાજુથી જોશો તો આ રીતનો ભાગ જોવા મળશે, અને પાછળના ભાગમાંથી જોશો તો આ રીતે ડેકીવાળો ભાગ જોવા મળશે। તો એના પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો, અહીં ગાડીનું ચિત્ર આપેલું છે। ગાડીને સામેથી, પાછળથી અને બાજુથી જોતાં તે કેવું દેખાય છે તે અવલોકન કરવાનું છે। એટલે કે વસ્તુને જુદી જુદી બાજુઓથી જોતાં જુદા જુદા આકારની દેખાય છે। નીચે કેટલીક વસ્તુઓના નામ આપ્યા છે, તે ઉપરથી, બાજુમાંથી અને સામેથી જોતાં કેવું દેખાશે એ ચિત્ર તમારે અહીં દોરવાનું છે। જો તમને અહીં એક ચમચીનું ચિત્ર આપેલું છે। આ ચમચીને ઉપરની બાજુએથી શું કહેવાય, ચમચીને બાજુએથી જોતાં, બાજુમાંથી જોશો તો આવી ચમચી તમને જોવા મળશે, અને જો ઉપરના ભાગમાંથી જોશો તો આ રીતની ચમચી તમને જોવા મળશે। તો એના પછી ટેબલ, તો ટેબલને હવે ઉપરથી જોશો તો કેવું જોવા મળશે, સામેથી અને બાજુમાંથી કેવું જોવા મળશે એ તમારે અહીં બાજુમાં દોરવાનું છે। તો ચલો આપણે એ દોરીએ। તો ટેબલને તમે ઉપરથી જોશો તો તમને આ રીતનું ટેબલ જોવા મળશે। હવે જો સામેથી જોશો તો કેવું ટેબલ જોવા મળશે, જો આપણે બતાવીએ કે સામેથી જોશો તો તમને આ રીતનું ટેબલ જોવા મળશે। અહીં પાયા દોરી દેવાના, 1 2 3 અને 4। તો આ રીતનું ટેબલ જોવા મળશે। હવે બાજુમાંથી જોશો તો કેવું જોવા મળશે એ હું અહીં દોરીને બતાવું છું કે બાજુમાંથી જોશો તો આ રીતનું ટેબલ, આ રીતના 4 પાયા, એટલે ત્રીજો પાયો 3 દેખાશે, ચોથો દેખાશે નહીં, તો આ રીતે તમે ટેબલ દોરી શકો છો। ચલો એના પછીનો પ્રશ્ન, સીડી। અહીં તમને સીડી આપેલી છે। આ સીડીને ઉપરથી, સામેથી અને બાજુમાંથી જોતાં કેવી દેખાશે એ તમારે અહીં દોરવાની છે। ચલો હવે આપણે સીડીને ઉપરથી જોતાં કેવી દેખાશે એ આપણે દોરવાની છે। તો હું દોરું છું, એ જુઓ। તો ઉપરથી સીડી જોશો ત્યારે તમને આ રીતે કંઈક સીડી જોવા મળશે। આ રીતની સીડી જોવા મળશે। હવે સામેથી જોશો તો સીડી તમને આ રીતની સીડી જોવા મળશે સામેથી। ચલો તો બાજુમાંથી સીડી જોશો તો કેવી જોવા મળશે, તો બાજુમાંથી સીડી કેવી જોવા મળશે એ આપણે દોરીએ। બાજુમાંથી આ રીતે તમને સીડી જોવા મળશે। ચલો એના પછી દડો, તો દડાને ઉપરથી જોશો તો કેવો જોવા મળશે, સામેથી જોશો તો કેવો જોવા મળશે, અને બાજુમાંથી જોશો તો કેવો જોવા મળશે એ દડો તમારે અહીં દોરવાનો છે। ચલો આપણે દડાને ઉપરથી જોઈશું તો પણ એ આ રીતનો ગોળ જોવા મળશે, સામેથી જોશું તો પણ તમને ગોળ જોવા મળશે, અને તમે બાજુમાંથી જોશો દડો તો પણ તમને આ રીતનો ગોળ જોવા મળશે। જો અંદર ડિઝાઇન કરેલી હશે તો એ ડિઝાઇન તમને જોવા મળશે। તો ઉપરથી, સામેથી અને બાજુમાંથી જોવાથી દડો એક જ પ્રકારે તમને જોવા મળશે। ચલો એના પછીનો પ્રશ્ન, પેન્સિલ। આ પેન્સિલને ઉપરથી જોશો તો કેવી જોવા મળશે,
ચલો પેન્સિલને ઉપરથી જોશો તો તમને આ રીતની પેન્સિલ જોવા મળશે. ઉપરનો ભાગ જોશો ને તો તમને આ રીતની પેન્સિલ જોવા મળશે. હવે સામેથી જોશો તો કેવી જોવા મળશે પેન્સિલ? તો સામેથી જોશો તો કંઈક આ પ્રકારે તમને પેન્સિલ જોવા મળશે. ખ્યાલ આવી ગયો? પેન્સિલને સામેથી જોશો તો આ રીતે જોવા મળશે અને બાજુમાંથી જોશો તો પણ આ રીતે પેન્સિલ જોવા મળશે. હવે એના પછી આપેલું છે ચંપલ. તો ચંપલને ઉપરથી, બાજુમાંથી અને સામેથી કેવું દેખાશે એ તમારે અહીં દોરવાનું છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. સૂચના જોઈ લઈએ. આ ચિત્ર જુઓ. તેમાં ઘરની કેટલીક વસ્તુઓ ઉપરથી જોતાં કેવી દેખાય છે, ઉપરની બાજુમાંથી જોતાં કેવી દેખાય છે તે દોરેલ છે. તેમાં કઈ કઈ વસ્તુઓ દેખાય છે તે લખો. કઈ કઈ વસ્તુઓ દેખાય છે એના નામ તમારે અહીં લખવાના છે. તો આપણે જોઈએ કઈ કઈ વસ્તુ દેખાય છે. ચલો, તો આ તમે જોઈ શકો છો કે ડાઇનિંગ ટેબલ. શું છે? ડાઇનિંગ ટેબલ. તો તમે અહીં લખી શકો છો ડાઇનિંગ ટેબલ. ચલો, એના પછી આ તમને શું દેખાય છે? સોફા. તો અહીં તમે લખી શકો છો સોફા. પછી બીજું તમને અહીં સેટી દેખાય છે તો સેટી. પછી અહીં ખુરશી દેખાય છે તો લખશું ખુરશી. એ રીતે સગડી. અહીં સોફાની સામે ટીવી હશે તો ટીવી. આ રીતે 6 વસ્તુઓના નામ તમારે અહીં લખવાના છે. ચલો, એના પછી ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ આપો. અહીં ચિત્ર આપેલું છે, એ ચિત્રના આધારે તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે. તો ચિત્રમાં જોઈ લઈએ શું આપેલું છે. આ ટાવર છે, બગીચો, જયપાલનું ઘર, શાળા, બસ સ્ટોપ, મેદાન અને શાક માર્કેટ. આટલી વસ્તુઓ અહીં આપેલી છે. તો હવે પ્રશ્નો જોઈએ. શું પ્રશ્ન છે? તો પહેલો પ્રશ્ન કે જયપાલના ઘરથી સૌથી નજીક શું છે? જયપાલનું ઘર છે. આ જયપાલના ઘરથી સૌથી નજીક શું છે? તો બગીચો. જયપાલના ઘરથી સૌથી નજીક શું છે? બગીચો. તમારે પૂરા વાક્યમાં જવાબ લખવાનો કે જયપાલના ઘરથી સૌથી નજીક બગીચો આવેલો છે. ચલો, એના પછીનો બીજો પ્રશ્ન જોઈએ. જયપાલને ઘરેથી શાળાએ જતાં રસ્તામાં શું શું આવે છે? જયપાલને ઘરેથી શાળાએ જવું હોય તો રસ્તામાં શું શું આવે છે? આ જયપાલ. આ ઘરથી એની શાળાએ જવું છે તો રસ્તામાં શું આવે છે? તો રસ્તામાં એક તો આવશે બગીચો અને બીજું આવશે મેદાન. તો તમારે પૂરા વાક્યમાં લખવાનું છે જયપાલને ઘરેથી શાળાએ જતાં રસ્તામાં બગીચો અને મેદાન આવે છે. આ રીતે પૂરા વાક્યમાં તમારે જવાબ લખવાનો છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. તળાવની પાસે શું આવેલું છે? તળાવની પાસે શું આવેલું છે? તો જોઈએ ચિત્રમાં તળાવ. અહીં તમને તળાવ આપેલું છે. આ તળાવની પાસે શું છે? તળાવની કયો પ્રશ્ન છે કે તમે જુઓ પ્રશ્ન નંબર 3. તળાવની પાસે શું શું આવેલું છે? એટલે જેટલી વસ્તુ તળાવની પાસે આવેલી છે એ લખવાની છે. આ તળાવની પાસે શું છે? તો એક મેદાન અને બીજું શાક માર્કેટ. તો આ ત્રીજા પ્રશ્નના જવાબમાં લખશો તળાવની પાસે મેદાન અને શાક માર્કેટ આવેલા છે. ચલો, ચોથો પ્રશ્ન જોઈએ. ટાવર કોની નજીક છે? તો આ ટાવર કોની નજીક છે?
એક મિનિટ. તો ટાવર કોની નજીક છે? જુઓ, બગીચો અને શાળા. તો ટાવર કોની નજીક છે? તો શાળા નીચેના ભાગમાં રહી જાય છે. બગીચો લખશો તો પણ ચાલશે. તો ટાવર બગીચાની નજીક આવેલો છે. ચલો એના પછીનો પ્રશ્ન જોઈએ. જયપાલના ઘરેથી સૌથી દૂર શું છે? જયપાલનું ઘર અહીં આપેલું છે. આ જયપાલના ઘરથી સૌથી દૂર શું છે? તો જયપાલના ઘરથી સૌથી દૂર આવશે બસ સ્ટોપ. તો તમે એ પ્રશ્નના જવાબમાં લખી શકો છો કે જયપાલના ઘરેથી સૌથી દૂર બસ સ્ટોપ આવેલું છે. બસ સ્ટોપ આવેલું છે. ચલો એના પછીનો પ્રશ્ન જોઈએ કે શાળા કોની વચ્ચે આવેલી છે? શાળા કોની વચ્ચે આવેલી છે? તો જુઓ, શાળાનું ચિત્ર જોઈએ. તો આ શાળા છે. આ શાળા કોની વચ્ચે આવેલી છે? તો ટાવર અને બસ સ્ટોપની વચ્ચે શાળા આવેલી છે. ચલો એના પછીનો પ્રશ્ન જોઈએ. ટાવર અને જયપાલના ઘરની વચ્ચે શું છે? ટાવર અને જયપાલના ઘરની વચ્ચે શું છે? તો જો આ ટાવર, આ જયપાલનું ઘર, એના વચ્ચે શું છે? બગીચો. તો એ પ્રશ્નના જવાબમાં તમે લખી શકો છો બગીચો. ચલો એના પછીનો પ્રશ્ન જોઈએ. 9મો પ્રશ્ન. જયપાલના ઘરથી બસ સ્ટેશને જવા માટેનો રસ્તો આપેલા ચિત્રમાં દોરો. જયપાલના ઘરેથી બસ સ્ટોપ જવું છે તો એ રસ્તો તમારે દોરવાનો છે. તો આ જયપાલના ઘરથી બસ સ્ટોપ આ રીતે દોરી શકો છો અને આ બાજુથી પણ તમે દોરી શકો છો. ચલો એના પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 10. આ ચિત્રમાં સૌથી વચ્ચે શું છે? તો આ ચિત્ર જોઈએ. આ ચિત્રમાં સૌથી વચ્ચે શું છે? મેદાન. તો અહીં લખશું, ચિત્રમાં સૌથી વચ્ચે શું છે? મેદાન. ચલો એના પછીનો પ્રશ્ન જોઈએ. રમવાનો પાસો. શું આપેલું છે? રમવાનો પાસો. તો રમવાનો પાસો સમઘન આકારનો હોય છે. તેને 6 બાજુઓ હોય છે. રમવાનો પાસો કેવા આકારનો હોય છે? સમઘન આકારનો. અને તેમાં 6 બાજુઓ હોય છે. આ પાસો છે ને આ રીતનો પાસો હોય છે અને તેમાં કુલ 6 બાજુઓ હોય છે. ચલો તો તેના આધારે શું પ્રશ્ન છે એ જોઈએ. રમવાના પાસાને ખોલવામાં આવે તો આવું ચિત્ર બને છે. આ પાસો ખોલ્યા પછી આવું ચિત્ર બને છે. તેના પર આ રીતે અંક લખેલા હોય છે. એના પર આ રીતે અંક લખેલા હોય છે. રમવાના પાસામાં સામસામે એટલે કે વિરુદ્ધ બાજુએ એટલે કે વિરુદ્ધ દિશામાં આવેલા અંકોનો સરવાળો 7 થાય છે. આ પાસો છે તો અહીં કેટલા છે? 4. તો એના સામેના ભાગમાં એટલે કે પાછળ વિરુદ્ધ દિશામાં જે અંક આવેલો હોય એ 2 અંકોનો સરવાળો 7 થવો જોઈએ. તો તેના આધારે અહીં પ્રશ્નો આપેલા છે, આપણે જોઈએ. પ્રશ્ન પહેલો. 3 અંકની વિરુદ્ધ બાજુએ કયો અંક આવેલો હશે? તમારે યાદ રાખવાનું કે 3 છે તો 3ની વિરુદ્ધ બાજુએ કયો હશે? 4. 3 અંકની વિરુદ્ધ બાજુએ કયો હશે? 4. કેમ કે 2 અંકોનો સરવાળો વિરુદ્ધ બાજુએ જે 2 અંકો આવેલા હોય, એક આ અને એક આ અંક અને એક આની પાછળ એટલે કે વિરુદ્ધ દિશામાં આવેલો હશે એ હશે 3. એટલે આ બંનેનો સરવાળો 7 થઈ જાય. તો વિરુદ્ધ બાજુએ આવેલા અંકોનો સરવાળો 7 થવો જોઈએ. તો 3 અંકની વિરુદ્ધ બાજુએ 4 આવેલા હશે. કેટલા આવેલા હશે? 4. તો અહીં 3 છે તો એની વિરુદ્ધ બાજુએ 4 આવેલા હશે. ચલો એના પછીનો પ્રશ્ન જુઓ. જો રમવાના પાસા પર 4ની જમણી બાજુએ જઈએ, હવે જમણી બાજુ અને ડાબી બાજુ પહેલાં આપણે નક્કી કરી લઈએ કે આ
આ બાજુ જઈએ તો જમણી અને આ બાજુ હોય ડાબી બાજુ. તો જો રમવાના પાસા પર 4થી જમણી બાજુ જઈએ તો કયો અંક આવશે? આ 4 છે તો આ જમણી બાજુ જઈએ તો કયો અંક આવે છે? 5. તો અહીં લખશું 5. 5ની જમણી બાજુએ કયો અંક આવશે? ચલો 5 છે, હજી એની જમણી બાજુ જઈએ તો પાછળ કયો અંક હશે? તમને ખબર છે 4, તો 4ની વિરુદ્ધ બાજુએ કયો અંક આવેલો હશે? તો 3 હશે. એ 5ની જમણી બાજુ થશે. તો 5ની જમણી બાજુએ કયો અંક આવેલો હશે? તો 3 આવેલો હશે. ચલો એના પછીનો પ્રશ્ન જોઈએ. 1 અંકની વિરુદ્ધ બાજુએ કયો અંક આવેલો હશે? ચલો 1 અહીં 1 આપેલો છે તો 1 એની વિરુદ્ધ બાજુ એટલે કે નીચેનો ભાગ થશે. અહીં જોઈએ ફરીથી કે 1 અંકની વિરુદ્ધ બાજુએ કયો હશે? તો 1ની વિરુદ્ધ એટલે નીચેના ભાગમાં. તો 1 અને બીજા કેટલા હોય તો સરવાળો 7 થાય તો 6. તો એનો મતલબ કે અહીં વિરુદ્ધ બાજુ એટલે કે નીચે 6 આવેલા હશે. તો 1ની વિરુદ્ધ બાજુએ કયો અંક આવેલો હશે? તો 1ની વિરુદ્ધ બાજુએ 6 આવેલા હશે. ચલો એના પછીનો પ્રશ્ન જોઈએ. આ પાસાના તળિયે કયો અંક આવેલો હશે? ચલો આ પાસાના તળિયે એટલે અહીં નીચેના ભાગમાં કયો અંક આવેલો હશે? તો આપણને ખ્યાલ છે 2 અંકોનો સરવાળો 7 થવો જોઈએ. ઉપર 1 છે તો નીચે કેટલા હશે? 6. તો પાસાના તળિયે 6 આવેલા હશે. ઓકે, તો આ રીતે તમારે તમારી જ્ઞાન સેતુની ચોપડી આપેલી છે તેની અંદર આ પ્રકરણ 5 તમારે લખી દેવાનું છે. ઓકે, થેન્ક યુ.